નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથી ધોરણ 10 વિજ્ઞાન, એમાં પણ પ્રયોગ નંબર 10 સરળ સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન અને માર્ગદર્શન સાથે. બરાબર, પીડીએફ તમારે જોઈતી હોય આની તો પીડીએફ માટે તમારે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. અને ખાસ કરીને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બરાબર, 24 પ્રયોગોનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર આવી ગયું છે ઓલરેડી. નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક છે, તો ત્યાંથી તમે અલગ અલગ વિડીયો જોઈ શકો છો પ્રયોગ પોથીના. તો ચાલો આપણે ધોરણ 10ના વિજ્ઞાન પ્રયોગ પોથીના પ્રયોગ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈ લઈએ. અને ખાસ કરીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. પ્રયોગ નંબર 10ની હવે વાત કરી લઈએ આપણે. તો અહીં હેતુ છે તમારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. બરાબર, તો ચાલો જોઈ લઈએ હવે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવું. સાધનોમાં તમારે રહેશે કુંડામાં ઉગાડેલ છોડ, બેલ જાર, વોચ ગ્લાસ. બરાબર, પદાર્થોમાં તમારે રહેશે KOH. બરાબર, KOH. આકૃતિમાં તમારે રહેશે, તો તમે જોઈ શકો છો એ આકૃતિ. બરાબર, આ આકૃતિ તમારી છે એ તમે જોઈ શકો છો. આ આકૃતિ તમારે અહીંયા દોરાવવાની રહેશે. બરાબર, દોરવાની છે અહીંયા નીચે જે છે એ સેમ ટુ સેમ. આકૃતિમાં શું છે તો અહીં KOH પદાર્થ તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા એક બેલ જાર છે. બરાબર, છોડ છે, કુંડું છે, હવા અહીં તમારી અંદર હશે. બરાબર, તો આ તમે અલગ અલગ જોઈ શકો છો. પ્રયોગ પદ્ધતિની વાત કરી લઈએ આપણે. તો સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા 2 કુંડા લો, તેને A અને B નામ આપો. 3 દિવસ સુધી બંને કુંડાને અંધારામાં મૂકો જેથી પર્ણ સ્ટાર્ચવિહીન બને. અને 3 દિવસ પછી બંને છોડના ડૂંડાને અલગ અલગ કાચની પટ્ટી પર મૂકો. બંને ડૂંડા પૈકી A ની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકો. બંને ડૂંડાના છોડને અલગ અલગ બેલ જારની હવાચુસ્ત રીતે ઢાંકી દો અને લગભગ 3 કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો. પ્રત્યેક છોડની એક પર્ણ તોડી ટાર્ચની કસોટી કરો. કયા ડૂંડાનો છોડ સ્ટાર્ચની હાજરી નથી દર્શાવતો તે અહીં તમારે કહેવાનું છે. અવલોકનની વાત કરી લઈએ તો ડૂંડા Aમાં રાખેલ KOH હવામાંથી CO2નું શોષણ કરે છે અને તેથી પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે CO2 પ્રાપ્ત થતો નથી, તેથી સ્ટાર્ચ બનતો નથી. બરાબર, આમ નિર્ણય તમારે રહેશે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. બરાબર, જ્ઞાન ચકાસણીની વાત કરી લઈએ આપણે. તો જ્ઞાન ચકાસણી તમારે રહેશે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે. અહીં 1 નંબર છે, કયો પદાર્થ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે? તો અહીં તમારે જવાબ આવશે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી 2 નંબર છે, કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન કરે છે? તો અહીં તમારે જવાબ આવશે કનાભ સૂત્ર. ત્યાર પછી છે, વાયુરંધ્રની રચના કરતો કોષ કયો છે? તો અહીં તમારે જવાબ આવશે રક્ષક કોષ. ત્યાર પછી શરીરના કયા અંગમાંથી રુધિર ઓક્સિજનયુક્ત બને છે? તો અહીં તમારે જવાબ આવશે ફેફસા. મનુષ્યમાં પ્રોટીનના પાચનનું શરૂઆત ક્યાંથી થાય છે? તો જઠરથી થાય છે, યાદ રાખજો. ત્યાર પછી 2 નંબર છે, નીચેના પ્રશ્નો 1-2 ઉત્તરમાં તમારે લખવાનું છે. રુધિરનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? તો અહીં તમારે જવાબ આવશે સ્ફિગ્મોમેનોમીટર. બરાબર, સ્ફિગ્મોમેનોમીટર. ATPનું પૂર્ણ નામ જણાવો. તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ત્યાર પછી મનુષ્યના પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો પિત્તાશય છે. ત્યાર પછી અમીબામાં ખોરાકનું પાંચન શામાં થાય છે? તો અન્નધાનીમાં થાય છે. બરાબર, તો બસ આટલો વિડીયો તમારો હતો આજનો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ખાસ કરીને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. 24 પ્રયોગો આપણા પૂર્ણ થઈ ગયા છે. તો આ 24 પ્રયોગોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર, અને ખાસ કરીને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ ને આવડી સાથે. થેન્ક યુ.